તો વડોદરાની વાત કરીએ, જ્યાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી અધ્યક્ષની નિમણૂક પહેલા જ કોર્પોરેશનની ઓફિસમાં રંગરોગાન જોવા મળ્યું। 25 તારીખે પદાધિકારીઓના નામ જાહેર થવાની શક્યતા છે અને એ પહેલા જ તમામ ઓફિસોનું મેન્ટેનન્સનું કામ પૂરું કરી દેવાયું। કોર્પોરેશનની ચૂંટણીમાં સતત 7મી વખત ભાજપનું શાસન આવ્યું છે। 76માંથી 69 બેઠક પર ભાજપ ઉમેદવારો વિજયી થયા। આ વખતે રોટેશન પ્રમાણે અનુસૂચિત જાતિ માટે મેયર પદ રહેશે। જે પહેલી સભા થશે તે દિવસથી હવે આ બોર્ડ ચાલુ થઈ જશે અને દર 5 વર્ષે આ સમય મને એવો મળતો હોય છે કે જેમાં અમે તમામ પ્રકારની નાની મોટી સુવિધા હોય, કલર કામ કરવાનું હોય, રૂમોને રિપેરિંગ કરવાનું હોય, એ બધું અમે કરતા હોઈએ છીએ અને એ જ પ્રમાણે આ વખતે પણ નવું બોર્ડ બેસે એ પહેલાં અમે સભા હોલ, મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, નેતા, દંડક, શાસક પક્ષ, વિપક્ષની બધી ઓફિસો અને વિવિધ કમિટીઓની ઓફિસો તમામનું રંગરોગાણ કરી અને બધા આવીને પોતે સારા વાતાવરણમાં કામ કરી શકે એ રીતેનું બધું વ્યવસ્થા ગોઠવી દીધેલી છે। ના, આમાં કોઈ નવું આયોજન નથી। જે છે એમાં રંગરોગાણ અને નાના મોટા જે રિપેરિંગના કામ હતા એ જ કરેલા છે। બીજી કોઈ વ્યવસ્થામાં ફરક નથી।